સોમનાથની અંદર શિવરાત્રીના મેળા જેવો અદ્ભુત વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું ને તો આ તરફ સમાચારોમાં આગળ વાત સોમનાથની કરીએ તો સોમનાથની પવિત્ર ધરા પર શિવરાત્રી જેવો માહોલ સર્જાયો હતો। સ્વાભિમાન પર્વ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જ્યાં જૂનાગઢમાં નીકળતી રવાડીની ઝાંખી જે છે તે સોમનાથમાં બતાવવામાં આવી। ત્યારે સ્વાભિમાન પર્વ અંતર્ગત સાધુ સંતોની ભવ્ય રવાડી નીકળી। રવાડી દરમિયાન ભક્તિમય પરંપરા અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રવાડીમાં જોડાયા હતા। સમગ્ર વાતાવરણ એ ધાર્મિક બન્યું હતું, તો સાથે જ ઉલ્લાસથી ગુંજાયમાન એ બની અને ત્યારે વાતાવરણ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક હર્ષ અને ઉલ્લાસ સાથે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। દિગંબર સાધુઓના દિલધડક કરતબોએ યાત્રિકોને અચંબિત કર્યા હતા, તો સાથે જ સાધુ સંતોએ પોતાની શારીરિક ક્ષમતાનું અદ્ભુત પ્રદર્શન પણ કર્યું છે। પરંપરાગત રીતે તલવારબાજી સહિતના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા। સાધનાના બળે કરાયેલા પ્રદર્શનોએ સૌને મંત્રમુગ્ધ કર્યા છે। દર્શકોના ઉત્સાહ અને આચાર્ય બંનેનો એ માહોલ જે છે તે છવાયો હતો અને સાથે જ કર્તવ્ય દરમિયાન તાળીઓ અને જયઘોષથી વિસ્તાર જે છે તે ગુંજી ઉઠ્યો હતો। જે રવાડી છે એ રવાડીનો માહોલ આમ તો જૂનાગઢના શિવરાત્રીના મેળામાં એ દેખાતો હોય છે ને આજે સોમનાથની અંદર શિવરાત્રીના મેળા જેવો અદ્ભુત વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું ને શિવરાત્રીના મેળાની યાદ અપાવતો હતો। ત્યારે ધાર્મિક ઉત્સવ સાથે લોક સંસ્કૃતિની ઝલક પણ ત્યારે જે છે તે સોમનાથમાં જોવા મળી રહી છે। સોમનાથમાં પરંપરા અને આસ્થાનો અનુભવ જે છે તે કરાવવામાં આવ્યો છે। દિગંબર સાધુઓના કરતબોએ સ્વાભિમાન પર્વને જે ભવ્યતા છે તે ભવ્યતાને અતિ ભવ્યતા બનાવી છે। મોટી સંખ્યામાં સાધુ સંતો જે છે તેની ઉપસ્થિતિ જોવા મળી હતી। નાગા સાધુ પણ એમાં ઉપસ્થિત હતા અને તેમના દ્વારા અલગ અલગ રીતે કરતબો જે છે તે બતાવવામાં આવ્યા હતા। શિવજીની રવેડી કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં સોમનાથ પરિષદમાં જે સાધુ સંતો જે છે તે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। સોમનાથ મહાદેવ તેના ઉપર સનાતન ધર્મ ગૌરવ લે એવા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી તે પ્રભુ જોવા જઈએ તો ઝીણી ઝીણી ચીજની અંદર પણ એની નજર હોય। પ્રભુ આજથી 1000 વર્ષ પહેલા જ્યારે મોહમ્મદ ગજનીએ સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું, એમને પણ એ ચીજનું ધ્યાન હતું અને જ્યારે દેશ આઝાદ થયું પછી એની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથની થઈ એને આજે 75 વર્ષ પૂરા થયા। આજે માનનીય મોદી સાહેબજી જે આજે આજનું આયોજન એની અંદર સર્વે સંતો જેની અંદર ખટ દર્શન સાધુ સમાજ આખું એની અંદર ઉપસ્થિત છે। સ્વાભિમાન પર્વ પ્રભુ એ શબ્દ જે સ્વાભિમાન પ્રભુ આજે આપણે એક વિચારવાનું છે કે આજે મોદી સાહેબ આપણા હિન્દુત્વ વિશે આપણા ધર્મ વિશે આજે પ્રભુ ખાલી એક ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલા એવા મંદિરો પુરાતન મંદિરો જેને પુનઃ જાગૃત કર્યા છે અને આજે પણ ગુજરાતની અંદર જોવા જાવ તો પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ જે સૌરાષ્ટ્ર સોમનાથ પ્રથમ જેનું નામ લેવાય છે
એવા સોમનાથ દાદાના સાનિધ્યની અંદર આજે મોદી સાહેબે 11 તારીખે જે એક સ્વાભિમાન યાત્રા પર્વ મનાવવા જઈ રહ્યા છે, ત્યારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એક યુવા ધન અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે આજે સતત મહેનત કરી અને આ સંદેશો, હિન્દુત્વનો સંદેશો, સનાતનનો સંદેશો અને હિન્દુત્વ ધારાની સરકાર, હિન્દુત્વ વિચારધારાની સરકાર આજે જે વિશ્વભરની અંદર જે સંદેશો આપે છે, તો આવા યુગ પુરુષો, હું એને યુગ પુરુષ કહીશ, વડાપ્રધાન તો છે જ, પણ એને હું યુગ પુરુષ કરી, કેમ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભવતિ ભારત, ક્યારેક ક્યારેક આવા પુરુષો જન્મે છે જે રાષ્ટ્રને અને ધર્મને એક નવી દિશા, નવો વિચાર આપે છે. આજે ભારતની અંદર તમે જોવા જાઓ તો આજે વિશ્વની અંદર ગમે અહીંયા તમે જાઓ તો ક્યાં ને કંઈક હાલે છે, પણ ભારત આજે એકદમ શાંતથી આજે પ્રજા એની સુખી છે. તો આવા યશસ્વી વડાપ્રધાન જે આ કાર્ય કરી રહ્યા છે, હું એને શ્રીપદ દશનામ જૂના અખાડા વતી અને ગિરનાર મંડળના પ્રમુખ વતી હું એને આશીર્વાદ આપું, ગુરુ દત્તાત્રેય વતી, કે ભગવાન એને હજી પણ જાજી આયુષ્ય આપે અને આવા ને આવા રાષ્ટ્ર અને ધર્મના ઉત્થાનના કાર્ય સદા કરતા રહીએ, એવી ભગવાન પિનાકપાની શિવ અને સોમનાથ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.